પોરબંદરની વાડી પ્લોટ શાક માર્કેટ બહાર આવેલા મહિલાઓના શૌચાલયમાં ઘણા સમયથી તાળા છે, જેના લીધે બહેનોને ભારે મુશ્કેલી પડી રહી છે। મહાનગરપાલિકાના અધિકારીઓએ એસી ચેમ્બરની બહાર નીકળી બહેનોની વેદના સાંભળે તેવી માંગ ઉઠી છે। પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટની બહાર મહિલાઓ માટેના શૌચાલયનું નિર્માણ કરાયું હતું, પરંતુ આ શૌચાલયને તાળા લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે માર્કેટમાં વેચાણ કરતી બહેનો ઉપરાંત ખરીદી કરવા આવતા બહેનોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ની સગવડ કરો તો બહુ સારું કહેવાય। પાણી માણસ જ્યાંથી ત્યાંથી લઈ હગે, બેનો જઈને બેહે ક્યાં? જ્યાં આવે ત્યાં જણ સામું જોઈને નીચે બેહવું પડે છે, બરાબર છે। હું એક બેન એવી નથી, હરેક બેનો અહીં જ્યાં અત્યારે જ્યાં બનેલું છે ત્યાં તાળું મારેલું છે, બરોબર છે। તો કેટલો ટાઈમ થી આ બેનો જ્યાં આવે ત્યાં બે અહીંયા 4 વગાડવા હોય તો માણસ જમે ન તો હાલે, બાથરૂમ તો જવું પડતું હોય ને, તો પાણી જ્યાં આવે ત્યાં ભરવા જાય છે। વારવાનું જેમ તેમ હોય છે, જ્યારે ત્યારે જેમ તેમ બોલતા હોય છે, છતાં બેનો સહન કરે છે। ક્યારેક ક્યારેક વાડી પ્લોટ ની આપણી માર્કેટ છે અને ભાડા ભરીએ છીએ। આજે અમે 50 વર્ષ થયા બેહીએ છીએ, કોઈ દી ભાડું રોકાતું હોય તો બોલો તમે, બરાબર છે। તો થોડીક સગવડ કરવી જોઈએ સરકારની, આટલી બહુ વિનંતી કહેવાય એમ। આજ હાટું નહીં, કંઈક ધ્યાન દે અને ધન્યવાદ કહેવાય એમ, બરાબર છે। એક તરફ રાજ્ય સરકાર વિકાસ માટે મોટું ફંડ આપી રહી છે અને બંને કેબિનેટ મંત્રીઓ વિકાસ માટે પૂરો પ્રયાસ પણ કરી રહ્યા છે, પરંતુ પોરબંદરના વિકાસ પાછળ પ્રજાના પરસેવાના પૈસાનું રીતસર પાણી થઈ રહ્યું છે। ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વિકાસના નામે ભાગબટાઈમાં વ્યસ્ત હોવાની ચર્ચા જાગી છે, તો બીજી તરફ વિકાસની વાત તો દૂર રહી, પરંતુ મહિલાઓને કુદરતી ક્રિયાઓ માટે પણ સુવિધાઓ મળતી નથી, ત્યારે વહેલી તકે શૌચાલય ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।